ઘર સભા જેટલા સાંભળો એને ખાસ કહું, ક્યારેક ક્યારેક યુવાનીના જોમમાં અને પોતાની નારીના શબ્દો સાંભળે, માત પિતા સાથે ગમે તેવો વ્યવહાર કરે, માની સાથે ગમે તેવો વ્યવહાર કરવા, માને ગમે તેમ બોલાવવા માટે. તમને યાદ નથી જ્યારે તમે નાના હતા, 6 મહિનાના હતા, અને તમને પેટમાં દુખતું હતું અને તમને ઊંઘ નહોતી આવતી ને, ત્યારે તમારી માં આખી રાતની રાત જાગતી હતી, રાતની રાત જાગતી. ક્યારેક ક્યારેક તમારા દુઃખ, તમારી વેદના જોઈને આંખોમાંથી આંસુડાની ધારાઓ થતી. એ તો બિચારી તેદી રડી. તમે નાના હતા ત્યારે રડાવી, મોટા થયા તો રડાવી. એને આખી જિંદગી રોવાનો જ વારો આવ્યો, રોવાનો જ વારો. થોડું સમજજો, માત પિતાને ગ્રહસ્થનો ધર્મ છે રાજી કરવા. માત પિતાની સેવા કરવી ગ્રહસ્થનો ધર્મ છે, કરવી જ જોઈએ. એનો સ્વભાવ કદાચ હશે તો પણ કરવી પડશે. શું કામ? કારણ કે તમારે પાછું વૃદ્ધ થવાનું છે, તમારે વૃદ્ધ થવાનું છે. તમારા સંતાનો જોશે તમે જેવી સેવા કરશો એવી સેવા તમારી કરશે. માટે બધાને ભલામણ છે, સેવા કરશો, भगवान राजी થશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.